નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતા રોકાણમાં ધીમે ધીમે ખૂબ સરસ વધારો થઈ રહ્યો છે અને મની મેનેજરના હોસ્ટ તરીકે મને આપ સૌને જણાવતા આનંદ થાય છે અને ગર્વ બી થાય છે કે FY24માં ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ માટે એક લેન્ડમાર્ક પર રહ્યું છે અને મ્યુચ્યુઅલ ફંડનું AUM લગભગ 55 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ઘણું વધારે છે. પણ હવે એ જાણવું પણ જરૂરી છે કે આ રોકાણ દેશભરમાંથી આવી રહ્યા છે. મોટા શહેરોની સરખામણીમાં નાના શહેરોમાંથી કેટલા રોકાણ આવી રહ્યા છે, કારણ કે મોટા શહેરોની સાથે હવે નાના શહેરો અને ગામડાઓ પણ જોડાશે. ત્યાં જ આખા દેશનો અને તમામ ભારતીયોનો વિકાસ થશે અને તમામ સમૃદ્ધિ સર્જન તરફ આગળ વધશે. તો આ ખાસ ચર્ચામાં આપણી સાથે આજે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું. અને ઘણું જ્યારે આપણે આવા નંબર્સ આવતા જોઈએ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી અને રોકાણ તરફથી, અને તે પણ જ્યારે ઇન્ટિરિયર ઓફ ધ કન્ટ્રીથી આવતા હોય છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પાવર ઓફ મ્યુચ્યુઅલ ફંડ શું છે. એક નાનાથી નાનો વ્યક્તિ, એક નાનાથી નાનો અમાઉન્ટ, એક દૂરમાં દૂર વ્યક્તિ પણ એક ગમે ત્યાંથી તમે એક રોકાણ કરી શકો છો. અને જે રીતના આપણે માર્કેટ્સ ફ્લરિશ થતા જોઈ રહ્યા છે, વી નો કે કંઈ લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી. અને રિટેલ જે ઇન્વેસ્ટર છે એનો ઘણો બધો પાવર અત્યારના માર્કેટમાં છે. પણ જો જાણવું હોય કે સિટી વર્સિસ સ્મોલ સિટીઝ વર્સિસ જે સ્મોલ વિલેજીસ હોય, એના કઈ રીતના અત્યારના બ્રેકઅપ છે, કઈ રીતના મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ થઈ રહ્યું છે અને ક્યાંથી મેક્સિમમ અત્યારના ઇન્ફ્લો આવી રહ્યો છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી સમરાઇઝ કર્યું કે વી હેવ રીચ્ડ એટ અ વેરી માઇલસ્ટોન માર્ક અરાઉન્ડ 55 લાખ કરોડ એસેટ્સ અંડર મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પહોંચી ગયા છે, વિચ ઇન્ક્લુડ્સ બોથ ઇક્વિટી એન્ડ ડેટ કમ્બાઇન્ડ. આમાં આપણે બે રીતના જોઈ શકીએ છીએ. એક, જે ટોપ 30 સિટીઝનું જે કોન્ટ્રીબ્યુશન છે અને બિયોન્ડ ધ ટોપ 30નું જે કોન્ટ્રીબ્યુશન છે. આપણે જોઈશું ફ્રોમ લાસ્ટ યર એટલે માર્ચ 2023 થી till March 2024, there has been a jump, a phenomenal jump of 35% જે મ્યુચ્યુઅલ ફંડનું જે ગ્રોથ થયું છે 35% એબ્સોલ્યુટ ટર્મ્સમાં થયું છે. હજુ ઓફકોર્સ જે બિયોન્ડ ધ ટોપ 30 સિટી છે એનું ગ્રોથ બહુ જ સરસ રહ્યું છે. પણ હમણાં પણ અરાઉન્ડ 82% ઓફ ધી એસેટ્સ જે મ્યુચ્યુઅલ ફંડના એસેટ્સ છે ટોપ 30 સિટીઝથી આવે છે, વિચ ઇઝ અરાઉન્ડ 45 લાખ કરોડ. અને જે બિયોન્ડ ધ ટોપ 30 એટલે B30 જે સિટીઝ છે એમાં 18% કોન્ટ્રીબ્યુશન થાય છે એઝ વી સ્પીક, વિચ ઇઝ અરાઉન્ડ 10 લાખ કરોડ. હવે આમાં જે ડેટા છે એમાં ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઇઝ દેટ કે તમે જે બહુ કરેક્ટલી કીધું કે માર્કેટ્સ આર ઓલ્સો ફ્લરિશિંગ, ઇન્ડિયા ઇઝ ઓલ્સો ગ્રોઈંગ, ઇન્ડિયા ઇઝ ટુડે ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ગ્લોબલી. તમે જોશો જે 1 કે 2 વર્ષમાં ઇન્ડિયન ઇક્વિટીઝે જેટલું કમાવા આપ્યું છે ગ્લોબલી કઈ પણ એવી ઇકોનોમી એટલું કમાવા નથી આપ્યું, વેધર ઇટ ઇઝ ડેવલપ માર્કેટ ઓર ધ ઇમર્જિંગ માર્કેટ બોથ કમ્બાઇન્ડ. હવે આ જે ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે 52% ઓફ ધ ટોપ 30ના જે એસેટ છે એ ઇક્વિટીમાં છે. અને જે બિયોન્ડ ધ ટોપ 30 સિટી છે, ભલે કોન્ટ્રીબ્યુશન ઓછું છે, પણ એના જે એસેટ છે એમાંથી 84% એસેટ્સ આર ઇન્ટુ ઇક્વિટી. એટલે તમે જોઈ શકો છો કે કેટલું ઇક્વિટીમાં અવેરનેસ સ્પ્રેડ થાય છે. લોકો હવે ઘણું સમજમાં આવી ગયું છે કે ઇક્વિટી એક જ એવું માત્ર એસેટ ક્લાસ છે કે તમને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ, સુપીરિયર ડબલ ડિજિટ રિટર્ન્સ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ આપી શકે છે. સો આમ ઓવરઓલ પેનિટ્રેશન હેઝ બીન લો ઇન આર કન્ટ્રી, પણ અવેરનેસ હવે ઘણી વધતી જાય છે. એટલે જે સ્મોલર સિટી છે, ટાયર 2 ટાયર 3 સિટી છે, એમાં ઇક્વિટીમાં હવે બહુ સરસ રીતના કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. સો સપોઝ આપણે જાણવું હોય ઋષભ કે જે રીતના અત્યારના જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ સ્ટેટ વાઇઝ પણ શું ડેટાઝ અવેલેબલ છે કે ક્યાંથી વધારે ઇન્ફ્લો આવી રહ્યો છે અને કયા એવા સ્ટેટ્સ રહ્યા છે જે મોસ્ટ એક્ટિવ રહ્યા છે? બિકોઝ આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ સહી અને કેટલા બધા આપણે હવે પ્રમોશન્સ પણ જોઈ રહ્યા છે. અને લોકોને ખબર પડી છે કે જો મને નથી આવડતું, જો મારે ડાયરેક્ટલી હું આ માર્કેટમાં ઇન્વેસ્ટ નહીં કરી શકું, તો મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ક્વાઇટ સિક્યોર છે અમારા ફંડ્સ, અને અમે રોકાણ કરી શકીએ છીએ અને માર્કેટનો લાભ પણ લઈ શકીએ છીએ રિટર્ન વાઇઝ અને ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ.
કયા સ્ટેટ્સનો મોસ્ટ પ્રોમિનન્ટ શેર રહ્યો છે આ માર્કેટ ગ્રોથમાં? પ્રીતિ, હમણાં આપણે જોઈએ તો મહારાષ્ટ્ર ઇઝ રૂલિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. મહારાષ્ટ્ર જેટલું કોન્ટ્રીબ્યુટ, કારણ કે મુંબઈ ઇઝ ધ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ અર કન્ટ્રી, સો અરાઉન્ડ 41% નું જે એસેટ અંડર મેનેજમેન્ટ મહારાષ્ટ્રથી આવે છે. ધીસ ઇઝ ફોલોડ બાય દિલ્હી, પછી કર્ણાટક આવે છે, પછી ગુજરાત આવે છે અને પછી વેસ્ટ બેંગોલ આવે છે. પણ મેં જે પહેલા પણ કહ્યું હતું કે B30 સિટીઝ હવે બહુ કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે, વિચ ઇઝ વેરી સ્ટ્રોંગલી કેચિંગ અપ. તો આમ પર્સન્ટેજ ગ્રોથમાં જોશું તો ઓવર ધ પાસ્ટ 1 year, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ હેઝ સીન ધ હાઈએસ્ટ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ absolute terms, which has grown more than 40% in absolute terms in the past 1 year. એટલે આમ જોવા જઈએ તો મહારાષ્ટ્ર સ્ટીલ રિમેન્સ નંબર 1 કોન્ટ્રીબ્યુટર એટ અરાઉન્ડ 41% કોન્ટ્રીબ્યુશન, પણ ગ્રોથ વાઇઝ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ હેવ સ્ટ્રોંગલી ગિવન સુપીરિયર નંબર્સ ઓવર ધ પાસ્ટ 1 year. ઓકે, તો એક મહારાષ્ટ્ર ઓફકોર્સ રાઇટલી સો, બિકોઝ ફાઇનાન્શિયલ સ્ટેટ આવી જાય છે, ફાઇનાન્શિયલ સિટી છે મુંબઈ, અને જે મહારાષ્ટ્રમાં છે, અને અહીંયા આપણે સારો એવો મૂવ જોઈ રહ્યા છે. પણ તમને શું લાગે છે કે આ પાર્ટિસિપેશન ઓવરઓલથી જો આવે, અને યુપી અને એમપીમાંથી પણ આપણે સારો એવો વધારો જોયો છે, પણ જ્યારે તમે ઓવરઓલ તમારી કન્ટ્રીને હવે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે આપણે હવે 3rd લાર્જેસ્ટ 5th લાર્જેસ્ટ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે બધાનું પાર્ટિસિપેશન જોઈશે, અને એ માર્કેટને, એ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે રોકાણ જો બધા જ કરશે તો ઓવરઓલ આપણે ગ્રોથ બી જોઈશું. જે રીતે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે પર કેપિટા ઇન્કમ વધી રહી છે, પીપલ આર સ્પેન્ડિંગ નાઇસલી, પીપલ આર અપગ્રેડિંગ ધેર લાઈવ્સ ઓલ્સો. કઈ રીતના તમે જોશો, કઈ રીતના પાર્ટિસિપેશન મ્યુચ્યુઅલ ફંડમાં, સેવિંગ્સમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં આપણે વધારી શકીએ છીએ? હમણાં હું એક નાનકડો કમ્પેરેટિવ ડેટા આપી દઉં છું. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે સ્પેન્ડિંગ પણ વધે છે, કન્ઝમ્પશન પણ બહુ વધે છે, પણ આમ જોવા જઈશું ને આર પર કેપિટા ઇન્કમ સ્ટીલ રિમેન્સ લોઅર. આપણી હમણાં પર કેપિટા જીડીપી પર કેપિટા એવરેજ છે અરાઉન્ડ $2,000 to $2,200 ની પર કેપિટા આવી જાય છે. સો વિચ ઇઝ સ્ટીલ કમ્પેરેટિવલી લોઅર. વી રિયલી, આપણે ઇવન ધો આપણે we are heading towards becoming the 3rd largest economy by 2030 or 31, still per capita wise આપણે ઘણા પાછળ પડી રહ્યા છે. એટલે જે પેનિટ્રેશન જે જોઈએ છે ઇન ટર્મ્સ ઓફ ઇક્વિટીમાં, એ એટલું થઈ નથી રહ્યું. ઓલ્ધો બહુ પૈસા છે ઇન એફડીઝ, અરાઉન્ડ 200 લાખ crore એફડીઝમાં સ્ટેશ છે. હું આ બહુ જગ્યાએ પણ આ કહું છું કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ગુડ સેવર્સ, બટ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ અ લેન્ડ ઓફ ગુડ ઇન્વેસ્ટર્સ. આપણે બચત તો આપણે બહુ સરસ રીતના કરી નાખીએ છીએ. આપણે ઘરમાં પણ એઝ વિમેન ઓલ્સો વિમેન આર વેરી ગુડ ઇન સેવિંગ, બટ ધીસ ઇઝ હાઈ ટાઈમ કે ઇફ વી વોન્ટ ટુ રિયલી ગ્રો ઇન ટર્મ્સ ઓફ કહીને કે પર્સનલ ગ્રોથ અને ઇકોનોમીનું પણ સબસ્ટેન્શિયલ ગ્રોથ જોઈએ, તો વી નીડ ટુ ચેનલાઇઝ our savings in a much more better way. We need to channelize our savings into investments. અને આ જેટલા પૈસા ઇક્વિટી માર્કેટ, કેપિટલ માર્કેટમાં આવશે, એટલું જ કેપિટલ માર્કેટ પણ ગ્રોથ હશે, ઇકોનોમી પણ ગ્રોથ હશે, અને પ્લસ પર્સનલ ગ્રોથ પણ ઇન્વેસ્ટર્સ, પર્સનલ ગ્રોથ આઈ નીડ ટુ સે લાઈક કે ઇન્વેસ્ટર્સની પણ સબસ્ટેન્શિયલ વેલ્થ ક્રિએટ થશે. આપણે જોયું છે ફ્રોમ ડિસેમ્બર ઓફ 2018 ટુ માર્ચ ઓફ 2024, B30 has outpaced the T30 cities. એટલે જે beyond the top 30 cities છે, which has performed very well compared to the top 30 cities. Around 17% CAGR growth 2018 થી 24માં top 30 cities એ contribute કર્યો છે, અને 21% CAGR growth beyond the top 30 cities એ contribute કર્યો છે. અગેન આપણે આમ જોવા જઈએ તો મુંબઈ અને દિલ્હીને હું કમ્બાઈન કરું, સ્ટેટ નથી અગેન હું કમ્બાઈન કરતો, આ મુંબઈ અને દિલ્હી એઝ સિટીઝ હું કમ્બાઈન કરું તો 40% શેર ત્યાંથી આવે છે, અને બિયોન્ડ જે 15 સિટીઝ છે એનો 35% શેર આવે છે. એટલે સ્લોલી આપણે જોયું છે કે બિયોન્ડ ધ ટોપ 30 સિટીઝ આર કોન્ટ્રીબ્યુટિંગ એટ અ મચ મોર ફાસ્ટર પેસ કમ્પેર ટુ ધ ટોપ 30 સિટીઝ. સો અગર આપણે આખો ફૂલ ડેટા જો જોઈએ અને જો સ્ટડી કરવો હોય, જો ટ્રેન્ડ પણ સ્ટડી કરવું હોય, તો
જે ઓફકોર્સ તમે કહ્યું કે આવી રહ્યું છે બિટ્સ એન્ડ પાર્ટ્સમાં આવી રહ્યું છે, ઓછા પર્સન્ટેજ વધારે લીડિંગ પર્સન્ટેજમાં આવી રહ્યું છે. જે સ્મોલ સિટી ઇન્વેસ્ટર્સ છે એ કઈ રીતના પ્રિફર કરી રહ્યા છે? એ લોકો લમસમ ઇન્વેસ્ટ કરી રહ્યા છે? શું એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરી રહ્યા છે? વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ એ લોકો બાય કરી રહ્યા છે? શું એ લોકો ઇક્વિટીમાં કરી રહ્યા છે, ડેટમાં કરી રહ્યા છે? કેટલું પોર્શન ઓફ ધેર સેવિંગ એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે? પ્રીતિ, ઓવરઓલ આપણે જોઈશું જે મ્યુચ્યુઅલ ફંડ્સના જે એસેટ્સ છે, ઇક્વિટી ઇઝ કરન્ટલી ડોમિનેટિંગ. એટલે જે 55 લાખ કરોડના જે એસેટ છે એમાંથી અરાઉન્ડ 60-61% કોન્ટ્રીબ્યુટેડ બાય ઇક્વિટી. ઓકે, મેં પહેલા પણ કહ્યું હતું કે આપણી જે પર કેપિટા જીડીપી છે ઇટ સ્ટીલ રિમેન્સ વેરી લો કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. અરાઉન્ડ 2200ની યુએસ ડોલર્સનું પર કેપિટા ઇન્કમ આપણું ચાલી રહ્યું છે. એટલે વધારે આમ જોવા જઈએ કે જે સ્મોલર સિટીઝ છે, B30 સિટીઝ છે, દે આર કોન્ટ્રીબ્યુટિંગ મોર ટુવર્ડ્સ ધ એસઆઈપી રૂટ રાધર દેન લમસમ. એક નાનકડો આમાં એક ડેટા આપવા માંગુ છું કે જે એસઆઈપી શેર છે ઇક્વિટીમાં, ઇટ હેઝ રીઝન ટુ અરાઉન્ડ 30%. એટલે મોર ઇન્વેસ્ટમેન્ટ્સ આર કમિંગ થ્રુ એસઆઈપી રોડ, કારણ કે યુઝ્યુઅલી શું હોય ને કે ટાયર 2 ટાયર 3 સિટીઝમાં એક તો પર કેપિટા લો છે, એટલે લમસમનું એટલું સંભાવના નથી. યુ નો બૂન બૂનથી સાગર બનાય છે. પીપલ હેવ સ્ટાર્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે આ બધા B30 સિટીઝ કે ટાયર 2 ટાયર 3 સિટીઝમાં પીપલ આર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ હુ આર અર્નિંગ, સો દે પ્રિફર ટુ ઇન્વેસ્ટ ઇન અ સિસ્ટમેટિક વે. પણ અગેન વી સ્ટીલ રિમેન વેરી મચ અંડર પેનિટ્રેટેડ. આપણે ઓવરઓલ જે યુનિક ઇન્વેસ્ટર્સ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ઇટ રિમેન્સ અરાઉન્ડ 4 crore 46 lakhs. એટલે આપણા દેશમાં જે 140 કરોડનું પોપ્યુલેશન છે એનું મતલબ 10% એ લોકો હજુ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ નથી કરતા. ઇક્વિટી ઓલ્સો રિમેન્સ વેરી મચ અંડર પેનિટ્રેટેડ, અરાઉન્ડ 10% કે 10%ની નીચે જ છે. આપણે વેસ્ટમાં જોશું, વિચ ઇઝ યુરોપ ને યુએસમાં જોશું, જે ઇક્વિટી પેનિટ્રેશન છે ઇઝ મોર દેન 45-50%. સો આઈ ફીલ a lot of financial literacy is needed still at the grassroots level. હું એમ નથી કહેતો કે હવે આપણે આમ કાંઈ છે જ નહીં. આપણે વી હેવ ડિસાઇડેડ અ વેરી લોંગ જર્ની. આપણે જે 10 વર્ષમાં જેટલો ગ્રોથ થયો છે એટલું મતલબ હેઝ બીન વેરી ફિનોમિનલ. બટ સ્ટીલ આઈ ફીલ કે હજુ ગ્રાસરૂટ લેવલ પર ફાઇનાન્શિયલ લિટરસી સ્ટીલ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે જ્યારે સ્કૂલમાં હતા તો અમને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ કશું અમને સમજાવ્યું નહોતું. આઈ ફીલ કે પર્સનલ ફાઇનાન્સ એક પ્રોપર સબ્જેક્ટ હોવો જોઈએ સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં. આઈ થિંક દેટ ઇઝ હાઉ વેલ્થ વિલ બી ઇન્ક્રીઝ. લોકોને વધારે અવેરનેસ પણ આવશે હાઉ ટુ ચેનલાઇઝ ધેર સેવિંગ્સ ઇન અ પ્રોપર વે. સો આઈ ફીલ આ જે થોડી ઘણી વસ્તુ છે આપણે સરસ રીતના કરશું તો આઈ થિંક સ્કાય ઇઝ ધ લિમિટ ફોર અસ. યા બેંગ ઓન રિષભ, તમે સાચી વાત કહી. કારણ કે સ્કૂલમાં મને પણ ખબર નથી કે કઈ રીતના ચાલે છે. ઇનિશિયલી મને ખબર પણ નથી જ્યારે સ્કૂલમાં હતા કે કોલેજમાં સુધી કે ચેક કઈ રીતના લખવાનો. દેટ શોઝ કે આપણે કેટલા લિટરેટ નહોતા ફાઇનાન્શિયલી. પણ આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બિકોઝ હવેનો જે જમાનો છે એ અલગ છે, જે આપણા કિડ્સ છે એના માટે. અને એ લોકોએ બધું આ પહેલાંથી જો જાણશે તો આઈ થિંક એક અર્લી ઓન એ લોકો સ્ટાર્ટ કરી શકશે. પણ તમે જે કહ્યું કે જે અત્યારના તમને જે આ ફાઇનાન્શિયલ લિટરસી ઓફકોર્સ ઘણી જરૂરિયાત છે અને હવે ધીરે ધીરે આવી રહી છે. જ્યારથી આપણે જનધન અકાઉન્ટ્સ ખુલ્યા છે, બિકોઝ એટલો બધો એક વર્ગ હતો કે જેની પાસે બેંક અકાઉન્ટ્સ પણ નહોતા. તો એક ઓફકોર્સ આપણે શરૂઆત જોઈ રહ્યા છીએ ને ઇવેન્ચ્યુઅલી અહીંયા પણ આપણે એક અપમૂવ જોઈશું. પણ તમને શું લાગે છે કે ફાઇનાન્શિયલ લિટરસી નથી એટલે હજી આપણને જેટલો પુશ જોઈતો હતો એટલો નથી આવી રહ્યો, કે જેમ તમે કહ્યું પર કેપિટા ઇન્કમ પણ હજી વધી છે પણ હજી એટલી નથી કે પીપલ હેવ સરપ્લસ મની ટુ ઇન્વેસ્ટ, એ તમે જોઈ રહ્યા છો? કે હજી પણ તમને લાગે છે કે એક વર્ગ એવો છે કે ખાલી હજી ફિક્સ ડિપોઝિટ, સોનું લઈ લીધું, એવા બધામાં માને છે? કઈ રીતના તમે જોશો? તમે કયા રીઝન્સ જોયા છે આ બધામાંથી? પ્રીતિ, આઈ થિંક અ કોમ્બિનેશન ઓફ તમે જે કીધું ઇઝ એકચ્યુઅલી થોડું પીપલ આર બીંગ લિટલ હેઝિટન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન ધી ઇક્વિટી માર્કેટ, વેધર તમે હવે ડાયરેક્ટ રૂટ લો થ્રુ સ્ટોક્સ ઓર થ્રુ મ્યુચ્યુઅલ ફંડ. ફાઇનાન્શિયલ લિટરસી તો છે જ, પણ સાથે સાથે હજુ લોકો છે ને બહુ ગભરાય છે. જે ઇક્વિટીમાં જે વોલેટિલિટી આવે છે,
people are still getting very scared. Although, હું આ બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું, અગર આપણી ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે, વિચ ઇટ ઇઝ, વી આર ગ્રોઈંગ એટ 8% જીડીપી ગ્રોથ રેટ ટુડે. આઈ થિંક જ્યાં સુધી આપણી ઇકોનોમી રોબસ્ટ છે, સ્ટ્રોંગ છે, તો ઇક્વિટી માર્કેટની વોલેટિલિટીથી ગભરાવાની કઈ જરૂરત નથી. એકચ્યુઅલી ઓન ધ કોન્ટ્રરી, કન્સિડર વોલેટિલિટી એઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, કારણ કે ઓન એન એવરેજ આપણે જોયું છે કે માર્કેટ 10% એવરી યર ઓન યર પડે જ છે. એમાં કશું ગભરાવાની જરૂરત નથી. આપણે બે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જોયા છે, 2008માં અને 2020માં જે ક્રેશિસ જોયા છે. વી હેવ રિકવર્ડ ધોઝ ટુ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વેરી બ્યુટિફુલી. સો આઈ થિંક હવે એવો ટાઈમ આવ્યો છે કે ગભરાવાની જરૂરત નથી. મ્યુચ્યુઅલ ફંડ એક વ્હીકલ છે કે તમે 500 રૂપિયા મહિનેથી પણ તમે સ્ટાર્ટ કરી શકો. સી, ટુડે 500 રૂપિયા ઇઝ નોટ ગોઈંગ ટુ પિંચ someone's pocket in that way, right? તમે ડિજિટલ એજમાં છો, વિથ અ ક્લિક ઓફ અ બટન તમે ઇન્વેસ્ટમેન્ટ પણ હવે કરી શકો છો ઘર બેઠા બેઠા. અગર તમારા ડોક્યુમેન્ટેશન બધું બરોબર હોય, કેવાયસી બધું બરોબર છે, સો વિથ અ ક્લિક ઓફ અ બટન તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે યુ કેન સ્ટાર્ટ વિથ અ નોમિનલ અમાઉન્ટ ઓફ 500 રૂપીઝ. આઈ થિંક દેર ઇઝ નો હાર્મ ઇન પુટિંગ 500 રૂપીઝ. આપણે કહીએ ને કે તમે જ્યારે જમવા કંઈક નવું ખાવા બેસો, તો તમે પહેલા જડ દઈને બધું આમ ખાવા નથી બેસતા. પહેલા તમે ચાખવા પ્રિફર કરો છો કે આ મને ભાવે છે, નથી ભાવતું. અગર ભાવે છે તો પછી હું વધારે લઈશ, કરેક્ટ? સો સેમ રીતના હું એવી રીતના જ એડવાઇસ કરીશ કે ઇક્વિટી માર્કેટમાં તમે ઇન્ડેક્સ ફંડ્સથી સ્ટાર્ટ કરો, વેધર ઇટ ઇઝ લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ કે નિફ્ટી 500 જે ઇન્ડેક્સ ફંડ આવી જાય છે. તમે સ્મોલ સ્ટાર્ટ કરો અને તમને એમાં પર્સન્ટેજ ગ્રોથ નજર આવે, તમને એક ફીલ આવે, પછી તમે વધારતા જજો તો તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો એક મેગ્નિટ્યુડ દેખાશે. અને લોંગ ટર્મ પર 10, 15, 20 વર્ષ પર તમે ઇમેજિન પણ નહીં કરી શકો કે તમારું વેલ્થ કેટલું ક્રિએટ થાય છે. એબ્સોલ્યુટલી. પણ આમાં તમે ફિનટેક એપ્સ અને ફિનટેક પ્લેયર્સનો શું રોલ જોઈ રહ્યા છો? કઈ રીતના આ હેલ્પ કરી શકે છે આ સેગમેન્ટ? અને કારણ કે ડિસ્ટ્રીબ્યુશન થ્રુ ધેમ જ હોતું હોય છે, પછી તમે હવે તો ઓનલાઈન પણ કેટલું બધું આપણે કામકાજ જોઈ રહ્યા છે. કઈ રીતનો રોલ ત્યાં તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે પ્લે આઉટ થવો જોઈએ ટુ ઇન્ક્રીઝ ધ પેનિટ્રેશન? સી, આઈ થિંક એવરીવન હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે. આપણને અગર ગ્રોથ જોઈએ છે, we want more investor awareness and we want more investors to come in the mutual fund segment into the equity segment. તો whether it is તમે ડિસ્ટ્રીબ્યુટર્સ કહો કે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ કહો કે ફિનટેક્સ કે જે રોબો વેબસાઇટ્સ કે એપ કહો, એવરીવન હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે. ફિનટેક્સ યુઝ્યુઅલી શું કરે છે કે એ લોકો ડાયરેક્ટ પ્લાન્સ ઓફર કરે છે, અને બે પ્લાન્સ આવતા હોય છે, એક રેગ્યુલર અને ડાયરેક્ટ. ડાયરેક્ટમાં તમને બ્રોકરના જે કમિશન છે એ નથી પે કરવાના હોતા, તો તમને વધારે 0.5% જેટલું તમને વધારે રિટર્ન કમાવામાં મળે છે. સો પીપલ હેવ ઓલ્સો અન્ડરસ્ટુડ, એટલે એ લોકો કોસ્ટ બચાવવા માટે એ લોકો ડાયરેક્ટ રૂટ માં જાય છે. એટલે ફિનટેક્સનો હમણાં જે પ્લેટફોર્મ છે, દે આર વેરી ટેક્સ હેવી. ક્લિક ઓફ અ બટનથી બધું સરસ રીતના કન્વિનિયન્ટલી થઈ જાય છે. એટલે a lot of people have started to go on the direct route. Around 45% of the investors have started to venture into the direct route, and 55% distributor ને એડવાઇઝર રૂટથી છે. સો મારા ખ્યાલમાં જો બધાનું એક પ્લસીસ ને માઇનસ હોય છે. અગર તમને આવડત હોય, તમે સમજ હોય કયા મ્યુચ્યુઅલ ફંડમાં જવું, કઈ રીતના ઇન્વેસ્ટ કરવું, કઈ કેટેગરીઝમાં કરવું, કેટલું એલોકેશન આપવું, તો ઓફકોર્સ તમે ડાયરેક્ટ રૂટથી કરી જી. શકો છો. પણ તમને અગર સમજ ના હોય, રાઈટ, તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે કોઈ એડવાઇઝર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ, તો તમને પ્રોપરલી હેન્ડ હોલ્ડ કરીને તમારી ફાઇનાન્શિયલ જર્નીને આગળ વધશે. સી, સમટાઇમ્સ વોટ હેપન્સ ઇઝ કે તમારી પાસે નોલેજ ના હોય અને તમે ડાયરેક્ટ રૂટમાં જાઓ, તો યુ મે એન્ડ અપ લૂઝિંગ મોર ધેન યુ થિંક. સો આઈ એબ્સોલ્યુટલી. થિંક સ્લો એન્ડ સ્ટડી જવું જોઈએ, અને સોચી સમજીને. એટલે જ કે છે ને, સોચ કર, સમજ કર અને ફિર ઇન્વેસ્ટ કર. સી, દેટ ઇઝ સમથિંગ વોટ એન્ફી ને મ્યુચ્યુઅલ ફંડ સહી પણ આ એડવર્ટાઇઝમેન્ટ આપે છે. જી. પહેલો જે સવાલ આવી રહ્યો છે ઋષભ મિલિંદ દેસાઈનો આણંદથી આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમની ફ્યુ એસઆઈપી છે જે એમને શરૂ કરવી છે, અને જે એમને ફિગર આઉટ કર્યા છે માધ્યમ એ છે કોન્ટ લાર્જ અને મિડ કેપ ફંડ 1000 રૂપિયા, આઈસીઆઈસીઆઈ બ્લુ ચીપ ફંડમાં 800 રૂપિયા, એચડીએફસી બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં એમને 500 રૂપિયા કરવા છે, ક્વોન્ટ મલ્ટી એસેટ ફંડમાં 1000 રૂપિયા કરવા છે, મહિન્દ્રા મેન્યુ લાઈફ, એચડીએફસી ફોકસ 30 ફંડ્સ ટોટલ, અને ટોટલ એસઆઈપી જો એમની હોય તો 4800 રૂપિયા મહિને એ કરી શકે છે. તો આ પોર્ટફોલિયો યોગ્ય છે કે નહીં? આઈ થિંક આ ઓલરેડી એમને રોકાણ કર્યું છે, તો કેટલા સમય માટે આ રોકાણ કરી શકાય? આ બધા તેમને જે સિલેક્ટ કર્યા છે એ ફંડ્સ યોગ્ય છે?
પ્રીતિ, આ જે એમનો જે પોર્ટફોલિયો છે, પહેલા તો he needs to have a minimum time horizon of 6 to 7 years. કારણ કે એસઆઈપી કરે છે, એવરી મંથ ઓન મંથ એસઆઈપી જાય, માર્કેટમાં એવરેજ થાય, હાઈ પોઈન્ટ્સ, મીડિયમ પોઈન્ટ ને લો પોઈન્ટ, તો મિનિમમ 6 થી 7 વર્ષ આમાં અગર રહી શકતા હોય તો જ આમાં આગળ વધે. નંબર 2, કે એમને ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો પહેલા તો ગોલ મેન્શન કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શું રિસ્ક એપેટાઇટ છે એમનો, શું ટાઈમ હોરાઇઝન છે. તો મને થોડો એમને એક સરસ રીતના ગાઈડન્સ આપવું પણ ઈઝી પડી જાય. હવે હું આ થોડા એક બે અઝમ્પશન પર હું આગળ વધું છું, કે માની લો કે બીકોઝ હી ઇઝ ઓલરેડી યંગ, 36 યર્સના જ છે, અને 36 યર્સમાં એ થોડું રિસ્ક પણ લઈ શકે છે મારા હિસાબથી. તો અગર એમની પાસે 6-7 વર્ષથી વધારે લાંબો સમય અગર કરી શકતા હોય, 10 વર્ષ અગર કરી શકતા હોય, તો આમાં જે મલ્ટી એસેટ ફંડ છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, કે જે પ્યોર લાર્જ કેપ ફંડ છે, એમાં જવાની મારા ખ્યાલમાં જરૂરત નથી. હું મારા રેકમેન્ડેશન્સ આપું છું એમની માટે, અગર એમની પાસે 10 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો ઇટ વિલ બી અ વેલ બેલેન્સ પોર્ટફોલિયો બિટવીન લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપ, અને પ્લસ વેલ્યુ અને ગ્રોથ સ્ટાઇલનું પણ એક ડાયવર્સિફિકેશન હું આપું છું. સો એમાં પહેલો ફંડ હશે પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડ, બીજું છે કોટક ફ્લેક્સી કેપ ફંડ, ત્રીજું જે ઓલરેડી એમની પાસે એચડીએફસી ફોકસ ફંડ છે એ જ રહેશે, ત્રીજું ઇડલવાઇઝ મિડ કેપ ફંડ, અને ચોથું ડીએસપી સ્મોલ કેપ ફંડ. આમાં 20% એલોકેશન રાખી શકે છે ઈચ, લાંબા સમય માટે, અગર 10 વર્ષનું ટાઈમ હોરાઇઝન હોય તો. અગર એમની પાસે 10 વર્ષનું ટાઈમ હોરાઇઝન નથી અને એટલું વોલેટિલિટી રિસ્ક નથી લઈ શકતા, તો મારા ખ્યાલમાં સ્ટિકિંગ ટુ લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ્સ અને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ વિલ ડુ ધ જોબ. ઓકે, તો જે તમને ઓપ્શન આપવામાં આવ્યા છે મિલિંદભાઈ, એ તમે એના પર નજર કરી શકો છો અને અહીંયા તમે રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે, તો ઘણો આભાર તમારો ઋષભ, અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપજો રજા. નમસ્કાર.